કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વના સમાચાર મળી રહ્યા છે તો રથયાત્રા પહેલા મોસાળ જશે ભગવાન જગન્નાથજી। ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, ભાઈ બલભદ્રજી મોસાળ જવાના છે। ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે મામાના ઘરે જગતના નાથ જવાના છે। સરસપુર વાસીઓ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે। ભગવાન જગન્નાથજીના સ્વાગત માટે સરસપુરમાં તેને લઈને ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે। ડ્રોનથી પુષ્પવર્ષા થાય તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે। ભાણેજનું સામૈયું અને સ્વાગત સરસપુરવાસીઓ કરવા માટે થનગની રહ્યા છે। તો ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સરસપુર પહોંચશે। ભવ્ય શોભાયાત્રા સાથે ભગવાન જગન્નાથજીનું સ્વાગત કરવામાં આવશે। રથયાત્રા પહેલા મોસાળમાં ભગવાન જગન્નાથજી જશે, ત્યાં તેઓ રોકાણ કરશે અને 15 દિવસ બાદ અમદાવાદમાં ભવ્ય જગન્નાથજીની રથયાત્રાનું આયોજન થયું છે। ભાઈ બલભદ્રજી, બહેન સુભદ્રાજી અને ભગવાન જગન્નાથજી મોસાળ પહોંચવાના છે। સરસપુરમાં સરસપુરવાસીઓ ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભગવાનના સ્વાગત માટે તમામ તૈયારીઓ ભક્તો દ્વારા કરવામાં આવી છે। ત્યાં ભવ્ય સ્વાગત કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી છે। તો 15 દિવસ માટે સરસપુરમાં ભગવાન પહોંચવાના છે। ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને ભગવાન જગન્નાથજીની સ્વાગત માટેની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે। તો સામૈયું કરવામાં આવી રહ્યું છે, જેમાં ભક્તો ઉત્સાહિત જોવા મળી રહ્યા છે। 22 જૂને યજમાન મનીષ ત્રિવેદી પરિવાર દ્વારા મામેરુનું દર્શન પણ ખુલ્લું મૂકવામાં આવશે। સરસપુરમાં ભગવાનનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ભગવાન પહોંચી ચૂક્યા છે। ત્યાં સામૈયું કરવામાં આવી રહ્યું છે। ભક્તોમાં ઉત્સાહની સાથે ભગવાનનું સ્વાગત કરવા માટે થનગનાટ જોવા મળી રહ્યું છે। આજે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારે જળયાત્રા યોજાઈ હતી। ભૂદરના કિનારેથી જળ લાવીને ભગવાનને જળાભિષેક કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ થોડો આરામ કરી ભગવાન સરસપુર જવા માટે રવાના થયા હતા। ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી સરસપુર પહોંચ્યા છે અને ત્યાં તેમનું સામૈયું થઈ રહ્યું છે। આ અંગે વધુ વાત કરીશું। સહયોગી ધવલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ધવલ, ભગવાન સરસપુર પહોંચી ચૂક્યા છે, સામૈયાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કેવા દ્રશ્યો? जी ચોક્કસથી વાત કરવામાં આવે તો ભગવાન જગન્નાથ મોસાળમાં આવશે અને 5 દિવસ જેટલો અને આશરે 15 દિવસ જે છે તે મોસાળમાં રહેશે। અત્યારે હાલ જે ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા છે તે અહીંયાથી નીકળશે। તમે જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે હાલ તેમને લેવા માટે જેના દ્વારા મામેરું કરવામાં આવશે તે પરિવાર છે તે અત્યારે હાલ ભગવાન જગન્નાથને લેવા માટે નીકળશે અને કહી શકાય કે ત્યારબાદ તમામ લોકો શોભાયાત્રામાં જોડાશે અને આંબેડકર હોલથી લઈને શોભાયાત્રા છે તે જે મોસાળ છે તે મોસાળમાં આવશે। આપણી પાસે ટ્રસ્ટી છે, તેમની પાસે સીધી વાત કરીશું કે નરસિંહભાઈ, શોભાયાત્રાનું આયોજન કઈ રીતનું આયોજન? 15 દિવસ સુધી ભગવાન મામાના ઘરે રહેશે। ભગવાન આજે સાંજે 6 વાગે અહીંયા મોસાળમાં આવે છે, ત્યારે અહીં વાતે ગાતે અમને મંદિરમાં પ્રવેશ આપીએ છીએ, આરતી કરીએ છીએ, પ્રસાદ આપી અને 12 તારીખથી લઈ 24 તારીખ સુધીનો આખું એનું મેનુ છે। અમે અલગ અલગ રીતે અલગ ખવડાવીએ છીએ, ફ્લાટ ફ્રૂટ બધું અલગ અને ભગવાન અહીંયા ભક્તો રાત દિવસ દાન ભજનો, કીર્તનો, ડાયરો બાયરો બધું થાય છે અને છેલ્લા 3 મહિનાથી રાહ જોતા ભગવાન ક્યારે આવે। ભગવાન આજે ભગવાન આવી ગયા અને એટલા બધા ખુશ છે આજુબાજુ પ્રજા અને બધા। અલગ અલગ મનોરથ પણ 15 દિવસમાં ધરાવવામાં આવતો હોય છે, કયા કયા મનોરથ હોય છે? મનોરથમાં 13 તારીખે છે કેરીનો મનોરથ છે, 14 તારીખે જાંબુનો છે, જાંબુ ફ્રૂટ બધું એવું છે, 15 તારીખે મગજ બધું એવું અલગ છે। આખું મેનુ છે, મેનુ તમને હું આપું અને તમે કરી લો। ચોક્કસથી જે પ્રમાણે ભગવાન જગન્નાથ જે મામાના ઘરે 15 દિવસ માટે આવતા હોય છે ત્યારે તેમને અલગ અલગ પ્રકારના જે મનોરથ છે તે ચડાવવામાં આવતા હોય છે। તેમાં કેરીનો મનોરથ હોય છે, જાંબુનો મનોરથ હોય છે, ડ્રાયફ્રૂટનો મનોરથ હોય છે, તે ભગવાનને ભોગ ધરાવવામાં આવતો છે। જે પ્રમાણે ભગવાન જગન્નાથને જે પ્રમાણે સૌથી પ્રિય જાંબુ હોય છે તે જાંબુનો મનોરથ પણ ચડાવવામાં આવતો હોય છે। અત્યારે હાલ જે ભગવાનનું સામૈયું છે તે કરવા માટે લોકો તલપાપડ જોવા મળી રહ્યા છે। ભગવાન થોડીક જ વારની અંદર મામાના ઘરે આવશે અને મામાના ઘરે જે 15 દિવસનું રોકાણ છે તે કરવામાં આવશે। જે પ્રમાણે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશું કે દીકરીઓ છે તે દીકરીઓ અત્યારે હાલ જે ગળો છે તે ગળો લઈને સામૈયાની તૈયારી છે તે કરવામાં આવી રહી છે। તમામ યજમાન પરિવાર છે તે લોકો અત્યારે હાલ અહીંયા પહોંચ્યા છે અને તે લોકો અત્યારે હાલ મામેરાની જે સામૈયાની તૈયારી છે તે કરવામાં આવી રહી છે। કેટલાક પરિવારના સભ્યો છે
ભગવાન 15 દિવસ માટે મામાના ઘરે આવશે, સામયું કરવા જઈ રહ્યા છે, કેટલો ઉત્સાહ? બસ સામયું કરવાનો ઉત્સાહ અનેરો છે અને આજે અમે ભગવાનને અમારા ઘેર લાવ્યા છે એનો મોકો અમને મળ્યો છે એ બદલ આજે અમે ભગવાનને ખૂબ ખૂબ આભાર માનીએ. ચોક્કસ બીજા પણ કેટલાક છે, ભગવાનને લેવા જઈ રહ્યા છો, ભગવાન 15 દિવસ માટે આવશે, કેટલો ઉત્સાહ છે? મામાના ઘેર બારી આવે તો મામીને કેટલો ઉત્સાહ હોય. આજે અમને એટલો બધો ઉત્સાહ છે કે અમારા ઘેર ભગવાન આવી રહ્યા છે. એ પ્રમાણે તમે જોઈ રહ્યા છો તો તમામ લોકો અત્યારે હાલ ભગવાન એટલે જગન્નાથજી છે તે 15 દિવસ માટે પોતાના મામાના ઘરે રહેવા આવશે, તેમને વધારવા માટે અત્યારે હાલ તમામ લોકોમાં અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. એટલે કે થોડીક જ વારની અંદર ભક્તોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ભગવાનનું સ્વાગત કરવા માટે વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું છે તેવી વાત પણ જાણવા મળી હતી કે સરસપુરમાં ડ્રોનથી પુષ્પ વર્ષા કરવામાં આવશે. કેવું આયોજન છે ભગવાનના સ્વાગત માટે? ધવલ, આપનો અવાજ આવી રહ્યો છે? થોડી વારમાં સહયોગી ધવલ જોડાશે. જે ઉત્સાહ ભક્તોમાં જોવા મળી રહ્યું છે, સરસપુર વાસીઓમાં મામેરુનું આયોજન કરવામાં આવ્યું છે. સરસપુરમાં ડ્રોનથી 100 કિલો પુષ્પ વર્ષા પણ કરાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. મોસાળમાં ભગવાન આવતા હોય અને ભક્તોમાં તેને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 15 દિવસ ભગવાન અહીંયા રોકાણ કરવાના છે. ભાઈ બલભદ્ર, બહેન સુભદ્રાજી અને ભગવાન જગન્નાથજી સરસપુર મોસાળમાં આવવાના છે અને 15 દિવસ બાદ રથયાત્રા યોજાવાની છે. ત્યારે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળવાના છે. તે પહેલા આજે એક મોટું આયોજન એટલે કે જળયાત્રા યોજવામાં આવી હતી. ભૂદાના આરેથી 108 કળશમાં જળ ભરીને ભગવાનનો જળાભિષેક કરવામાં આવ્યો હતો અને આજે ભગવાને ગજવેશ ધારણ કર્યો હતો અને ગજવેશમાં ભક્તોને દર્શન આપ્યા હતા. તેને લઈને પણ ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. હવે થોડી જ વારમાં ભગવાન છે તે મોસાળ પહોંચવાના છે. મામાના ઘરે ભગવાનનું સ્વાગત કરવા માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. બેન્ડ બાજા સાથે ભગવાનનું સ્વાગત કરવામાં આવશે. આ સાથે સાથે પુષ્પ વર્ષા થાય તેવી પણ શક્યતા છે. સામૈયા યાત્રા નીકળી છે અને ભગવાનનું સ્વાગત કરવા માટે ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે ધવલ, એવું પણ વાત હતી કે સરસપુરમાં ડ્રોનથી પુષ્પ વર્ષા કરવામાં આવશે, ભક્તોમાં ઉત્સાહ છે. કેવું આયોજન છે ભગવાનના આગમનનું? ચોક્કસથી ભગવાન જ્યારે 15 દિવસ માટે મામાના ઘરે આવતા હોય છે ત્યારે તેમને અનેરો લાડ લડાવવામાં આવતો હોય છે. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રને અનેરા લાડ છે તે અહીંયા લડાવવામાં આવશે. એટલે કે કહી શકાય કે થોડીક જ વારની અંદર જે શોભાયાત્રા છે તે શરૂ કરવામાં આવશે. ભગવાનનું સામયું કરીને ભગવાનને મંદિરે લાવવામાં આવશે. ત્યાં આગળ તેમને લાડ લડાવવામાં આવશે. 15 દિવસ સુધી અલગ અલગ પ્રકારનો જે મનોરથ છે તે મનોરથ કરાવવામાં આવતો હોય છે. ત્યારબાદ વિગતે વાત કરવામાં આવશે તો શોભાયાત્રાની અંદર ભજન મંડળીઓ પણ જોડાય છે. ભજન મંડળીઓ આ શોભાયાત્રાની અંદર પોતાના ભજન છે ભજનો થતા હોય છે. ભજન ગાયા બાદ ડ્રોન દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવશે. પુષ્પ વર્ષા કર્યા બાદ તેની અંદર પ્રવેશ આપવામાં આવતો હોય છે. કરવામાં આવે તો ભજન મંડળીઓ સતત ભજન ચાલતા રહેતા હોય છે. મંદિરની અંદર ભજનો ચાલતા હોય છે. ત્યારબાદ 15 દિવસ સુધી જે ઉત્સવનો માહોલ છે તે ઉત્સવનો માહોલ સરસપુર ખાતે મંદિરમાં જોવા મળતો હોય છે. એટલે કે ભગવાન મોસાળમાં પધાર્યા બાદ જે રણછોડરાયજી મંદિર છે મંદિરની અંદર સાંજે સંધ્યા આરતી કરવામાં આવતી હોય છે. સંધ્યા આરતી કર્યા બાદ ભગવાન છે તે 15 દિવસ સુધી આશરે આ મંદિરમાં બિરાજમાન થતા હોય છે. અને જે પરિવાર હોય છે, જે સરસપુર વાસીઓ હોય છે તે ભગવાનને આવકારતા હોય છે. ભગવાનને આવકારવા માટે તેઓ મહત્વ રીતે કહેવાય કે આ પ્રકારનું આયોજન છે તે અત્યારે હાલ સરસપુર ખાતે કરવામાં આવતું હોય છે. એટલે કે થોડીક
અને માહિતી આપવા માટે સરસપુરવાસીઓ થનગની રહ્યા છે. ભગવાનના આગમનને લઈને બેન્ડ બાજા સાથે સાભૈયા યાત્રા નીકળી છે અને થોડી વારમાં ભગવાનનું આગમન થવાનું છે. આ સાથે રથયાત્રાના 5 દિવસ પહેલા મોસાળ માટે 13 પોળમાં રસોડા શરૂ કરી મોહનથાળ, બુંદી, ફૂલવડી બનાવવામાં આવશે. પ્રભુના સ્વાગત સમયે ડ્રોનથી 100 કિલો પુષ્પ વર્ષાની સાથે સાથે શોભાયાત્રા નીકળી છે. રથયાત્રાના આગલા દિવસે પોળોમાં પૂરી, શાક, ખીચડી, કઢી, દાળ ભાત જેવી વાનગીઓ બનાવવામાં આવશે. સરસપુરવાસીઓ થનગની રહ્યા છે ભગવાનના સ્વાગત માટે અને ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.